ઝાડના પત્તા પણ અત્યારે કહી રહ્યા છે ભગવાન શું છે એની ખબર નથી, છતાં પણ બાળકો ભગવી ધજા લઈને દોડતા થઈ ગયા ખેતરોમાં, વાડીઓમાં, વખોમાં, કોતરોમાં. કેટલો બધો પરમાત્માના નામનો મહિમા આપણા સૌને આજના પ્રસંગના મુખ્ય પ્રશ્નતા અમે ખૂબ સાથે રહેલા છીએ એવા ભીખારામ બાપુને આપણે બધા તાળીથી વધાવો. આ મહિમા આખા એમના પરિવારનો. અમારા પરિવારમાં પણ આપણે બધા એક જ પરિવારના છીએ. જે અમારી શોભા વધારી રહ્યા છે, આશ્રમના સ્તંભ સમાન કામ કરી રહ્યા છે એવા પૂજ્ય મણિરામ બાપા, આદરણીય બોટાદથી વધારેલા પૂજ્ય મહારાજ શ્રી પત્રકાર જે ગણો તે લેખક એવું સાહેબ હારું લખીને જજો જે હજાર લોકોને વોચિંગ કરવા થઈ જાય. અમારે આદરણીય ધુલાભાઈ સાહેબ, રમણલાલ સાહેબ તો એમના પૂજા બાપા હતા ને, ફકીરી એવી લીધેલી હતી જેમને જમજીસિંહ બાપાની બાબત. જયસિંહરામ ભગવાન આપણા ભાગીવાળા ભગવાન હતા સાબરકાંઠાના, જેને જોયા છે એમનો તો બેડો પાર છે. પણ ફોટા જોઈને રાજી થાજો, ફોટા રાખજો ઘરમાં. એ બધા બ્રહ્મજી બાપા ને બધા ભગવાન જ હતા. અમારા અમૃતલાલ ધરો ડેમમાં અમે બધા સાથે નોકરી કરતા હતા. હું ગવર્મેન્ટ પેન્શન ખૂબ ભણેલો છું. બધા મહાત્માઓ, રેવર સાહેબ, પેન્ટર સાહેબ, પૂજ્ય મહારાજો આમ તો નાના નહીં લાગતા, કામ મોટું કર્યું તો તાળીથી વધાવો. આપણે બધાને દર્શનનો જોડો એમણે કરાયેલો છે. પૂજ્ય માતાજી, વેઢાથી પધારેલા મહારાજ, આ બધા સંતોમાં લગભગ 90% અમે વર્ષોથી સાથે છીએ. બેન દીકરીઓને પણ મારા વંદન છે. જીવન જોબન રાજ ધન અવિચળ રહે ન કોઈ, જવાની ધન સત્તા કાયમ નહીં રહે. એટલા માટે ખૂબ હોશિયારીથી હાલ તો 50 વર્ષના આખામાં 25 વર્ષ ઊંઘમાં 50%, 25 વધ્યા બધી 2 પોત ભણવામાં કાઢો, 10-15 વધુ એમાંથી આપણા સંસાર વ્યવહારમાં 10 કાઢો એટલે 2 પોત વધુ એમાં બહાર ગામ જાઓ, ખેતી કરવી, વ્યાપાર કરવો કે લોકોથી ઝઘડા કરવા, ખૂબ રાજી થઈને રહો, જતું રહેવાનું. માણસનો જન્મ વારી કઈ નહીં મળે. મેન ઇઝ ધ આર્કિટેક્ટ ફોર ફ્યુચર લાઈફ. માણસ સંત બની શકે, મહંત બની શકે, દીકરી સતી કે વિરમના બની શકે. પછી ભૂંડ જેવી તો જિંદગી છે અને છે જ. એમાંથી બચવા માટે આ બધા જ મહાપુરુષો આપણને, આપણા ભગવાન છે આ બધા જાગતા. જ્યાં સુધી આમાં તમને 2 રૂપ દેખાશે ત્યાં સુધી ઈશ્વરને ઓળખાય. નહીં મેં હિન્દू नहीं मुसलमान नहीं योगी का चेला, सब में मिलकर रहता हूँ, फिर हूँ मैं अकेला, संतो सत बतलाना मैंने मुझे न जाना. આપણે થઈને ઓળખ્યા, ભાભીને ઓળખ્યા, દેરાણીને ઓળખ્યા, જેઠાણીને ઓળખ્યા, આવવાળાને ઓળખ્યા, પણ જો આપણે તો આપણને ઓળખતા જ નહીં. ये माटी के बंगले में बोलता नर कौन था, माटी तो कुछ बोले नहीं थी, उसके अंदर कौन था. किसी ने कथा बादशाह बिचारा कथा मचवा वाળો કોણ છે? એમને રાત્રે ઘૂમને જગાડનાર કોણ છે? તો એવું સુપર ઉર્જા, સુપર પાવર, God is divide and light is God. G means generator, O means operator, and D means destroyer. જનરેટર એટલે પ્રગટ કરવા, જેને આપણે બ્રહ્માજી કહીએ. ઓ મીન્સ ઓપરેટર, ચલાવવાળા વિષ્ણુ ભગવાન કહીએ છીએ. ડે મીન્સ ડિસ્ટ્રોય, નાશ કરવાવાળા શંકર કહીએ છીએ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ઓમ 8-9 ખંડ ભયા, રસ્તા ગયા ભુલાઈ, કહે કભી ધર્મદાસ કો તો હંસા કહા સમાય. આટલું